પૂર્ણપણે દેવી જગદંબાની આરાધના પર કેન્દ્રિત છે અને એની ખાસિયત એ છે કે એમાં સમયના દરેક ચક્ર એટલે કે તિથિ, વાર અને નક્ષત્ર પ્રમાણે ખાસ નૈવેદ્ય અર્પણ કરવાની વિધિ બતાવી છે. તો ચાલો આ ઊંડા અને સંરચિત ભક્તિ માર્ગની યાત્રા શરૂ કરીએ. આપણી આ સફરની શરૂઆત જ એક એવા શક્તિશાળી વચનથી થાય છે જે આ ભક્તિ માર્ગનું મૂળ હેતુ અને એનું ફળ સ્પષ્ટ કરી દે છે. આ શ્લોક કહે છે કે જે કોઈ વ્યક્તિ શ્રદ્ધા અને ભાવથી નિર્ધારિત સમયે અને જીતે દેવીને નૈવેદ્ય અર્પણ કરે છે તેને નરકની યાતનાઓમાંથી મુક્તિ મળે છે. આ એક અત્યંત ગહેન વચન છે જે આ ઉપાસનાનું મહત્વ દર્શાવે છે. તો સવાલ એ થાય કે આ ઉપાસનાનો માર્ગ છે કેવો? આ ભક્તિને આચરણમાં કેવી રીતે મૂકી શકાય? ચાલો હવે આપણે એને તબક્કાવાર સમજીએ અને એ વિશિષ્ટ વિધિઓ માટેનો પાયો નાખીએ જેનું પાલન કરવાનું હોય છે. તો આ ઉપાસના પદ્ધતિનું પ્રથમ અને સૌથી મહત્વનું ચરણ છે તિથિ અનુસાર નૈવેદ્ય. તિથિ એટલે કે આપણા વૈદિક કેલેન્ડર મુજબનો ચંદ્ર દિવસ. દરેક તિથિ માટે એક ખાસ પદાર્થ નિયત કરવામાં આવ્યો છે અને તેની સાથે એક વિશિષ્ટ ફળ પણ જોડાયેલું છે. હવે અહીંયા જે વાત ખરેખર ધ્યાન ખેંચે છે ને એ છે દરેક નૈવેદ્ય અને એના ફળ વચ્ચેનો સીધો સંબંધ. તમે જુઓ, બીજી તિથિએ સાકર અર્પણ કરવાથી આયુષ્ય વધે છે, તો છઠ્ઠીએ મધ ચડાવવાથી ચહેરા પર કાંતિ આવે છે. દરેક અર્પણ પાછળ એક ચોક્કસ આશીર્વાદ જોડાયેલો છે અને 8મી તિથિ સુધી પહોંચતા તો સંસારમાંથી મુક્તિનો માર્ગ બતાવવામાં આવ્યો છે. અને વાત અહીં પૂરી નથી થતી. આગળ વધીએ તો ખ્યાલ આવે છે કે આ ઉપાસના જીવનના દરેક પાસાને કેવી રીતે સ્પર્શે છે. 9મીએ ભાત અર્પણ કરવાથી પરલોકમાં સુખ, તો 10મીએ કાળા તિલથી યમલોકના ભયનો નાશ, અને ખાસ કરીને જુઓ, પૂર્ણિમાના દિવસે દૂધપાક અર્પણ કરવાથી પિતૃઓનો પણ ઉદ્ધાર થાય છે. મતલબ કે આ ભક્તિ માત્ર વ્યક્તિગત નથી પણ સમગ્ર કુટુંબ માટે કલ્યાણકારી છે. તિથિની વાત તો થઈ ગઈ, પણ સમયનું બીજું ચક્ર એટલે કે અઠવાડિયાના દિવસોનું શું? ચાલો હવે જોઈએ કે અઠવાડિયાના 7 દિવસો માટે કયા ખાસ નૈવેદ્ય સૂચવવામાં આવ્યા છે. આ સ્લાઇડ પર સાપ્તાહિક અનુષ્ઠાનની યોજના એકદમ સ્પષ્ટ છે. રવિવારના દૂધપાકથી લઈને શનિવારના ગાયના ઘી સુધી દરેક દિવસ માટે એક ચોક્કસ પદાર્થ સમર્પિત છે. અને સૌથી સુંદર વાત શું છે ખબર છે? આ બધી જ વસ્તુઓ એકદમ સાત્વિક છે અને મોટા ભાગે આપણા ઘરમાં સરળતાથી મળી રહે છે. આ જ તો બતાવે છે કે આ ઉપાસના કોઈપણ વ્યક્તિ માટે કેટલી સુલભ અને સહેજ છે. સારું, તો આપણે તિથિ અને વાર પ્રમાણેના ઉપચારો તો જોયા, પણ આટલું જ નથી. હવે આપણે આ ઉપાસનાના કેટલાક બીજા મહત્વના સિદ્ધાંતો અને વિધિઓ પર એક નજર નાખીએ, જેમાં એક મુખ્ય નિયમ અને નક્ષત્રો તથા મહિનાઓ સંબંધિત પ્રથાઓનો પણ સમાવેશ થાય છે. હવે જે વાત આવે છે ને એ આ આખી ઉપાસનાનો પાયાનો સિદ્ધાંત છે. એમ કહી શકાય કે આ જ તેનો આત્મા છે. નિયમ બહુ સરળ પણ ગહન છે. જે પદાર્થ તમે નૈવેદ્યમાં ધરો છો તે જ પદાર્થનો ઉપયોગ હવનમાં આહુતિ આપવા માટે અને એ જ પદાર્થનું દાન કરવા માટે પણ થવો જોઈએ. આ નિયમ વ્યક્તિગત ભક્તિ, પવિત્ર અનુષ્ઠાન અને સમાજ સેવા આ ત્રણેયને એક જ સૂત્રમાં બાંધે છે, જે આ પ્રથાને ખરેખર સંપૂર્ણ બનાવે છે. અને હવે વાત આવે છે 27 નક્ષત્રોની. અહીંયા તો ભક્તિ અને ભોજનની વિવિધતાનો જાણે મેળો જ જામ્યો છે. તમે આ લિસ્ટ જુઓ તો એક તરફ ઘી અને દૂધ જેવી સાદી સાત્વિક વસ્તુઓ છે, તો બીજી તરફ સૂતરફેણી, ઘેવર અને માળપુઆ જેવી વિશેષ મીઠાઈઓ પણ છે. આ યાદી પોતે જ દર્શાવે છે કે ભક્તિને કોઈ પણ સ્વરૂપમાં, ભલે સરળ હોય કે ઉત્સવમય, વ્યક્ત કરી શકાય છે. ચાલો હવે માસિક પૂજા ચક્રને પણ સમજી લઈએ. આ પૂજા દર મહિનાની સુદ ત્રીજના દિવસે થાય છે અને એની ખાસિયત એ છે કે આ ઉપાસના આપણને પ્રકૃતિ સાથે પણ જોડે છે. કેવી રીતે? તો આ વિધિમાં દેવીના 12 અલગ અલગ નામોથી દર મહિને એક પવિત્ર વૃક્ષની પૂજા થાય છે, જેમ કે પીપળો, વડ અને લીમડો. આ પ્રકૃતિ પ્રત્યેના આદર અને જોડાણનું પણ પ્રતીક છે. આટલી બધી ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ઉપાસના કર્યા પછી એના ફળ શું મળે છે? ચાલો આપણે આપણા આ વિશ્લેષણના અંતિમ તબક્કામાં એ આશીર્વાદ અને જગદંબાને સમર્પિત શક્તિશાળી અંતિમ પ્રાર્થના પર ધ્યાન આપીએ. આ અંતિમ સ્તુતિના શબ્દો જ કેટલા ગહન છે. એનો ભક્તિમય સ્વર સાંભળનારના હૃદયને સ્પર્શી જાય છે. આ સ્તુતિમાં ભક્ત દેવીને જગતની સર્જનહાર, પાલનહાર અને સહારક તરીકે સ્વીકારે છે અને તેમના સર્વશ્રેષ્ઠ, પાપનાશક અને મંગલકારી સ્વરૂપને નમન કરે છે. તો આખી યાત્રાનું આ બધી જ સાધનાનું અંતિમ ફળ શું? ગ્રંથમાં સ્પષ્ટપણે કહ્યું છે કે જે કોઈ પૂરી શ્રદ્ધાથી આ માર્ગે ચાલે છે
એના પર જગદંબાની કૃપા વરસે છે. ભક્ત ક્યારેય દુઃખી થતો નથી. તેના તમામ પાપોનો ક્ષણભરમાં નાશ થાય છે અને અંતે દેવી જગદંબાની કૃપાથી તેને દેવીના ધામ અને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય છે. આ જ આ ભક્તિ યાત્રાનું પરમ લક્ષ્ય છે. અને અંતમાં આપણે આ એક વિચાર પ્રેરક પ્રશ્ન સાથે વિરામ લઈએ. ભક્તિનો આવો એકદમ સુનિયોજિત, સંરચિત માર્ગ શું એ માત્ર અમુક ધાર્મિક વિધિઓ પૂરતો સીમિત છે? કે પછી તે વ્યક્તિના જીવનમાં શિસ્ત, શ્રદ્ધા અને આંતરિક શાંતિ લાવીને એના દૃષ્ટિકોણમાં કોઈ ઊંડું પરિવર્તન લાવી શકે છે? આ બાબતે વિચારવા જેવું ખરું.